હલો એવરીબડી. આજે ચેપ્ટર નંબર 11 માં આપણે વિકિરણ અને દ્રવ્યની જે દ્વૈત પ્રકૃતિ છે એમાં દ્રવ્યની જે દ્વૈત પ્રકૃતિ છે એના વિશે આપણે ચર્ચા કરીશું. સૌપ્રથમ એક વાત અહીં નોંધી દઈએ કે આપણે જાણીએ છીએ કે કુદરતના બે મૂળભૂત જે ઘટકો છે એ દ્રવ્ય અને વિકિરણ છે. હવે સૌપ્રથમ જો આપણે જો કહીએ તો વિદ્યુત ચુંબકીય તરંગ એટલે કે આપણે જેને પ્રકાશ કહીએ છીએ, એ પ્રકાશ એના બે સ્વરૂપો છે. એ કણ સ્વરૂપે બી હોઈ શકે છે અને તરંગ સ્વરૂપે બી હોઈ શકે છે. તો અહીં એક વાત આપણે જો પ્રકાશ માટેની વાત કરીએ અથવા તો જે વિકિરણના સંદર્ભમાં વાતો કરીએ, વિદ્યુત ચુંબકીય વિકિરણના, તો એમ કહી શકાય કે જ્યારે પણ જે વ્યતિકરણની ઘટના છે, વિવર્તનની ઘટના છે, જ્યારે ધ્રુવીભવનની ઘટના થતી હોય તો આ બધી જે ઘટનાઓ જે છે, પ્રકાશીય ઘટનાઓ છે, એના માટે આપણે જાણીએ છીએ કે પ્રકાશનું એક તરંગ સ્વરૂપ જવાબદાર છે. અને એને આ બધી ઘટનાઓ સમજવા માટે આપણે પ્રકાશ અથવા તો વિદ્યુત ચુંબકીય જે વિકિરણ છે એના તરંગ સ્વરૂપનો જ ઉપયોગ કરી શકીએ. અને એ તરંગ સ્વરૂપ ઉપરથી આપણે આ જે ઘટનાઓ છે એને વિસ્તારથી સમજાવી શકાય. પણ અમુક કિસ્સાઓની અંદર, દાખલા તરીકે ફોટો ઇલેક્ટ્રિક અસર છે, કોમ્પટન અસર છે, તો આ બધી જે અસરો છે એ અસરને જો સમજવું હોય તો એના માટે વિકિરણનું એ તરંગ સ્વરૂપ ઉપરથી આપણે સમજી શકતા નથી. કારણ કે જ્યારે ફોટો ઇલેક્ટ્રિક અસરની વાતો કરીએ ત્યારે આપણે જાણીએ છીએ કે જે તરંગવાદ જે છે એ ફોટો ઇલેક્ટ્રિક અસર સમજાવવામાં નિષ્ફળ ગયો હતો. તો એ જ પ્રમાણે આપણે અહીં કહી શકાય કે ત્યારે આ જે ઘટનાઓ છે, ફોટો ઇલેક્ટ્રિક અસર કે કોમ્પટન અસર જેવી અસરોને સમજાવવા માટે આપણે જે વિકિરણ છે એ વિકિરણનું એક દ્રવ્ય સ્વરૂપ, કણ સ્વરૂપ કે જેને આપણે ફોટોન દ્વારા સમજવું પડે. તો આ રીતે આપણે જો અહીં જો કહીએ તો એમ કહી શકાય કે વિદ્યુત ચુંબકીય વિકિરણ અથવા તો પ્રકાશ અથવા તો વિકિરણ છે એ અમુક ઘટનાઓ સમજાવવા માટે તરંગ સ્વરૂપે વર્તે છે અને અમુક ઘટનાઓ સમજવા માટે એ કણ તરીકે અથવા તો દ્રવ્ય તરીકે વર્તે છે. તો જો આપણે એમ કહી શકીએ કે જો વિકિરણનો આ અથવા પ્રકાશનો આ દ્વૈત સ્વભાવ કહી શકાય, એટલે વિકિરણનો દ્વૈત સ્વભાવ અથવા તો દ્વૈત પ્રકૃતિ કહી શકાય. પણ જો આપણે શરૂઆતમાં જ કીધું કે કુદરતના જે મૂળભૂત ઘટકો છે એમાં વિકિરણ છે, તો જો આપણે એમ કહી શકાય કે વિકિરણ જો દ્વૈત સ્વભાવ અથવા દ્વૈત પ્રકૃતિ ધરાવતું હોય, જે તરંગ અને કણ સ્વરૂપ જો ધરાવતું હોય, તો કુદરતના મૂળભૂત બે ઘટકોમાંનું જે દ્રવ્ય જે છે એ પણ બે જે એનો જે દ્વૈત સ્વભાવ છે તે ધરાવતું હોવું જોઈએ. તો ધારો કે આપણે કોઈ દ્રવ્યની વાતો કરીએ તો દ્રવ્ય તો પોતે એ કણ સ્વરૂપે હોઈ તો શકે, પરંતુ શું એ તરંગ સ્વરૂપે હોઈ શકે? તો એના માટે ડ બ્રોગલી જે તરંગ લંબાઈની ચર્ચાઓ કરેલી, તો એની માટે આપણે વાતો કરી શકાય. એટલે જો કુદરતના બે જે ઘટકો છે એમાં જો વિકિરણ જો દ્રવ્ય અને અથવા તો કણ અને તરંગ સ્વરૂપ જો ધરાવી શકે, તો દ્રવ્ય પણ કણ અને તરંગ સ્વરૂપ એનું ધરાવી શકે. અને એને ડ બ્રોગલીની જે તરંગ લંબાઈ છે એના સંદર્ભમાં આપણે સમજી શકીએ છીએ. તો એને ડ બ્રોગલીનું સમીકરણ કહેવામાં આવે. તો અહીં ડ બ્રોગલી ની તરંગ લંબાઈ જો લખીએ તો તરંગ લંબાઈ તો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h ડિવાઇડેડ બાય p વડે આપણે દર્શાવી શકાય. તો ડ બ્રોગલીની જે તરંગ લંબાઈ જે છે એ ડ બ્રોગલીની તરંગ લંબાઈ શું બતાવે છે તમે જોઈ શકો છો. અહીં p એટલે રેખીય વેગમાન, અહીં p ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ v લખી શકાય, જ્યાં m એ કણનું દળ છે
અને આ વી એટલે કણનો વેગ છે. તો અહીંયા આપણે આ રીતે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ એચ ડિવાઇડેડ બાય એમ વી વડે દર્શાવી શકાય. આમ ડ બ્રોગલીનું સમીકરણ જે છે આને ડ બ્રોગલીનું સમીકરણ પણ કહેવામાં આવે. અને જે ડ બ્રોગલીનું સમીકરણ છે એમાં લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ એચ બાય એમ વી પરથી તમે જોઈ શકો છો આ તરફ તરંગ લંબાઈ છે અને આ તરફ રેખીય વેગમાન. એટલે એનો મતલબ એમ થયો કે જે કણ છે એનું આ દ્રવ્ય છે એનું આ તરંગ સ્વરૂપ કહી શકાય. તો એ રીતે આપણે અહીં જે દ્રવ્ય છે એનો મતલબ એમ થયો કે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ જે એચ બાય એમ વી જે આપણને મળે છે અથવા તો એચ બાય જે પી મળે છે એના ઉપરથી આપણે એમ કહી શકીએ કે જે તરંગ લંબાઈ મળે, કારણ કે તરંગ લંબાઈ આપણે હંમેશા તરંગના સંદર્ભમાં જ કહેતા હોય. પણ એક વાત અહીં બીજી પણ નોંધવા જેવી છે કે જ્યારે કણ એક તરંગ સ્વરૂપે હોય ત્યારે એ કણ દ્રવ્ય એ કણ સ્વરૂપે નથી, અને જો એ દ્રવ્ય એ કણ સ્વરૂપે હોય તો એ તરંગ સ્વરૂપે હોતું નથી. કોઈને કોઈ એક સ્થિતિમાં જ એ હશે. અને એ જે દ્રવ્ય છે એનું જે કણ છે એને રજૂ કરતું જે તરંગનું જે તરંગ લંબાઈ છે તે આ સૂત્ર વડે આપણે શોધી શકીએ. આપણે ઇલેક્ટ્રોનના સંદર્ભમાં બી વાતો કરીશું તો આપણે જાણીએ છીએ કે ઇલેક્ટ્રોનને દળ બી છે, એનો વીજભાર પણ છે. તો એક દળ છે પરંતુ એનો તરંગ તરીકે આપણે ઉપયોગ કરી શકાય છે અને એની તરંગ લંબાઈ પણ હોય. એટલે એનો મતલબ એમ થયો કે એ જે દ્રવ્ય તરંગ જે છે એની તરંગ લંબાઈ લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ એચ બાય પી જેટલી હોઈ શકે. હવે આપણે જ્યારે ફોટોનની વાતો કરી હોય તો ફોટોન માટે આપણે ઉર્જાઓ ચર્ચામાં લીધેલી જ છે. તો જો ફોટોનની પણ આપણે આ રીતે તરંગ લંબાઈ શોધી શકાય તો ફોટોન જે છે, કારણ કે ફોટોનના જે ગુણધર્મો છે તો એ ફોટોનના જે ગુણધર્મો છે એમાં ફોટોનની ઉર્જા હોઈ શકે, ફોટોનનું દળ હોઈ શકે. E ઇઝ ઇક્વલ ટુ MC સ્ક્વેર પ્રમાણે આપણે એના દળના સંદર્ભમાં વાત કરી શકાય. U બાય C પ્રમાણે એટલે HF બાય C એનું વેગમાન કહેવાય. અને જો ઉર્જા કહીએ તો HF જેટલી હોય. અને આપણે ફોટોનના ગુણધર્મમાં જાણીએ છીએ કે ફોટોન એક દ્રવ્ય કણની જેમ, એક વાસ્તવિક કણની જેમ વર્તે છે. તો ફોટોનનું જો વેગમાન આપણે લખવું હોય તો ફોટોનનું વેગમાન અહીંયા લખીએ તો P ઇઝ ઇક્વલ ટુ HF, આપણે ન્યૂ પણ લખી દેવાય, ડિવાઇડેડ બાય C થશે. તો અહીં આ એમ દળના કણ અને વેગ માટે લીધું છે. તે જ પ્રમાણે અહીં જો લેમ્બડા ડ બ્રોગલીની તરંગ લંબાઈનું જે સમીકરણ છે એમાં કિંમત જો મૂકી દઈએ તો H ડિવાઇડેડ બાય અહીં HF અને ડિવાઇડેડ બાય C એટલે ઉપર C આવશે. લેમ્બડા આ H અને H કેન્સલ આઉટ થશે. ઇઝ ઇક્વલ ટુ અહીં C બાય F થશે. C ઇઝ ઇક્વલ ટુ F લેમ્બડા લખી શકાય. જે આપણે જાણીએ છીએ જે વિદ્યુત ચુંબકીય તરંગ જે છે એનો જે વેગ છે તે આપણે આના ઉપરથી શોધી શકાય. તો તમે જોઈ શકો છો કે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ H બાય અહીં P લખી દેવાય અને એના ઉપરથી આપણે C ઇઝ ઇક્વલ ટુ F લેમ્બડા પણ આવે. અથવા તો આના આ સૂત્રનો ઉપયોગ કરી અહીંયા પણ આપણે P ઇઝ ઇક્વલ ટુ લખવું હોય તો P ઇઝ ઇક્વલ ટુ H અને આ C ઇઝ ઇક્વલ ટુ F લેમ્બડા, અહીંયા C ઇઝ ઇક્વલ ટુ F લેમ્બડા લઈ લઈએ તો F બાય C એટલે 1 અહીં લેમ્બડા થઈ જશે અને ઇઝ ઇક્વલ ટુ F બાય C થશે. તો આ F બાય જે C છે એના માટે આપણે અહીં H ડિવાઇડેડ બાય અહીં લેમ્બડા લખાશે. લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ H બાય P થશે. એટલે તમે H બાય P ઉપરથી C ઇઝ ઇક્વલ ટુ F લેમ્બડા પણ મેળવી શકો. અને જો વિદ્યુત ચુંબકીય તરંગ તરીકે જો આપણે C ઇઝ ઇક્વલ ટુ F લેમ્બડા લઈએ તો તેને આપણે અહીં H ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ H બાય P સ્વરૂપે પણ લઈ શકાય. અને એના ઉપરથી આપણે કિંમતો મળી જાય. એટલે એમ કહી શકાય કે વિદ્યુત ચુંબકીય વિકિરણની જે
તરંગ લંબાઈ છે એ તરંગ લંબાઈને આપણે અહીં ડ બ્રોગલીની જે તરંગ લંબાઈ છે એની સાથે સરખાવી શકાય. હવે આ જે બધી ચર્ચાઓ થઈ એ ચર્ચાઓ તો ડ બ્રોગલી જે તરંગ લંબાઈનો સંદર્ભ લીધો, એટલે કે ધારો કે કોઈ દ્રવ્ય એક કણ તરીકે વર્તે છે તો એનું દળ હશે, એનું વેગમાન હશે, એની ઉર્જા હશે. આપણે જાણીએ છીએ એક વાસ્તવિક કણ હોય તો ઉર્જા અને વેગમાનના સંરક્ષણની વાતો પણ આપણે કરવાની હોય છે. તો અને જો એક તરંગ તરીકે વર્તે તો બટ ઓબ્વિયસ છે કે એની એક તરંગ લંબાઈ પણ હોઈ શકે. એટલે કોઈ કણ એ તરંગ નથી પણ તરંગની જેમ વર્તે છે. હવે પહેલો સવાલ એક જ આવે, મેં આગળ પણ વાત કરી તે પ્રમાણે, કે જ્યારે એ કણ તરીકે વર્તે છે ત્યારે એ તરંગ નથી, અને જ્યારે એ તરંગ તરીકે વર્તે છે ત્યારે એ કણ નથી. એ રીતે આપણે કહી શકાય. પણ જો ધારો કે કોઈ એક કણ જો તરંગ તરીકે વર્તે તો એનો મતલબ એમ થયો કે જે કણ જેટલી જગ્યા રોકે એટલું જ એનું જે રજૂ કરતું જે તરંગ છે તે પણ જગ્યા રોકતું હોવું જોઈએ. હવે જો ધારો કે કોઈ એક હાર્મોનિક તરંગ લઈ લઈએ તો એ રીતની વાતો કરી નહીં શકીએ, કારણ કે એક બાજુ આપણે માઇનસ ઇન્ફાઇનિટી, બીજી બાજુ પ્લસ ઇન્ફાઇનિટી તરફ એક હાર્મોનિક તરંગો જો હોય તો એ વિસ્તરેલું હોય તો જે કણ એટલે બિંદુવત દળ ધરાવતો પદાર્થ એટલે સૂક્ષ્મ જગ્યા રોકતો હોય, પણ એને રજૂ કરતું તરંગ પણ એટલી જ જગ્યા રોકતું હોવું જોઈએ. પણ એ ક્યારે પોસિબલ બને? એક સામાન્ય હાર્મોનિક તરંગ હોય તો એના લીધે આપણે એ વસ્તુ કરી શકતા નથી. તો એના માટે શું કરવું જોઈએ? તો એના માટે તરંગ પેકેટની વાતો કરી શકાય કે તરંગ પેકેટ દ્વારા. તો તરંગ પેકેટ શું કહી શકાય? તો પહેલો સવાલ એ આવશે કે તરંગ પેકેટ એટલે શું? આ તરંગ પેકેટની થોડીક વાતો કરી દઈએ અને ત્યાર પછી આપણા પાસે જે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો જે સિદ્ધાંત છે એની પણ આપણે ચર્ચાઓ કરીએ. દાખલા તરીકે જો અત્યારે આપણે એક વાત કરીએ કે અહીં જે તરંગ જે છે, તરંગ પેકેટ એટલે શું? જે ચર્ચાઓ લીધી તેની અંદર ધારો કે આપણે કહીએ કે ઇલેક્ટ્રોન છે તો ઇલેક્ટ્રોનનું એક દળ કહેવાય, અને એ જે ઇલેક્ટ્રોનનું દળ છે એ બિંદુવત દળ છે, એકદમ ઓછું દળ છે, એની જગ્યા પણ એકદમ ઓછી રોકે હોય તો એને રજૂ કરતું જે તરંગ હોય એ પણ એટલી જ સીમિત જગ્યાની અંદર આવી જવું જોઈએ. એટલે સામાન્ય રીતે મેં તમને કીધું તે પ્રમાણે હાર્મોનિક તરંગનો એમાં ઉપયોગ થઈ શકે નહીં. તો એના માટે શું કરવામાં આવે? તો જુદા જુદા જે હાર્મોનિક એટલે કે જુદી જુદી તરંગ લંબાઈ ધરાવતા જે ઘણા બધા જો આપણે જે તરંગો છે એનું જો સંપાતીકરણ કરવામાં આવે, એમાં જો સંપાત કરવામાં આવે તો એ સંપાતીકરણને લીધે એ જે આપણને પરિણામી તરંગ મળે એ પરિણામી તરંગને આપણે તરંગ પેકેટ કહીએ છીએ. તો ફરી એકવાર આપણે કહી શકાય કે હાર્મોનિક કોઈ એક તરંગ હોય તો એ કોઈ એક નાની જગ્યામાં સમાઈ શકે નહીં, અને એટલા માટે જો આપણે કહેવું હોય તો એમ કહી શકાય કે ઘણા બધા જુદી જુદી તરંગ લંબાઈ ધરાવતા જે હાર્મોનિક તરંગો છે એ તરંગોને જો આપણે એકબીજા ઉપર સંપાત કરી દઈએ અને સંપાતપણાના સિદ્ધાંતનો જો આપણે ઉપયોગ કરીએ તો મળતું જે પરિણામી તરંગ છે એ પરિણામી તરંગ કણ જેટલી સીમિત જગ્યામાં હોય તેટલી જગ્યા લગભગ એ તરંગ પરિણામી તરંગ રોકે છે, કે જેને આપણે તરંગ પેકેટ કહીએ છીએ. તો આ જે તરંગ પેકેટ છે કેવું હોઈ શકે તેની આપણે અહીં આકૃતિ દોરી દઈએ અને જે હાર્મોનિક છે એની પણ વાતો કરીએ. હવે આ રીતે આપણે જો કહીએ તો તમે જોઈ શકો છો કે અહીં આપણે આ જે તરંગ જે છે એ તરંગ પેકેટ કહેવાય, કે જે ઓછામાં ઓછી એકદમ સીમિત જગ્યા, જે કણ જેટલી જગ્યા રોકે એટલી જગ્યા રોકે છે. પણ અહીં તમે જોઈ શકો કે લેમડા અલગ અલગ છે.
અહીં લેમડાનું મૂલ્ય અલગ અલગ હોઈ શકે, પણ જગ્યા એકદમ નાની છે, એટલે કે એ સીમિત જગ્યામાં છે. જો હાર્મોનિક તરંગ જો આપણે વિચારીએ, જો આ રીતે આપણે હાર્મોનિક તરંગ જો વિચારીએ, ધારો કે આ રીતે, તો આ તો પ્લસ ઇન્ફાઇનિટી અને માઇનસ ઇન્ફાઇનિટીની આ તરફ, માઇનસ ઇન્ફાઇનિટીની આ તરફ પ્લસ ઇન્ફાઇનિટી કરીએ, પરંતુ અહીં ચોક્કસ તરંગ લંબાઈ આપણને મળે છે. આ જે સમય અહીંયાથી અહીંયા સુધીનો છે, 2π રેડિયન જેટલો જે કડાનો તફાવત અહીંયા દેખાય છે. તો અહીંયા જો આપણે કહીએ તો બેની વચ્ચેનું ડિસ્ટન્સ લેમડા જેટલું હોય, પણ અહીંયા લેમડા ચોક્કસ છે, તમે જોઈ શકો છો લેમડા ચોક્કસ છે, જ્યારે અહીં લેમડા ચોક્કસ નથી. અને જો આપણે આ ડ બ્રોગલીનું જે સમીકરણ છે લેમડા ઇઝ ઇક્વલ ટુ h/p સૂત્ર પરથી વિચારીએ, તો અહીં p ઇઝ ઇક્વલ ટુ વેગમાનની વાતો કરીએ તો h/લેમડા થશે. તો તરંગ પેકેટ માટે એક વાત નક્કી કરી શકાય કે જો તરંગ પેકેટ હશે તો એ તરંગ પેકેટમાં લેમડા જુદી જુદી હોય, અને એટલા માટે અહીં જે વેગમાન છે એ વેગમાન એ અલગ અલગ હોઈ શકે. આ અલગ અલગ છે તો આ અલગ અલગ હોઈ શકે, પણ આ કિસ્સાની અંદર જોઈ શકાય છે કે hb અચળ છે, લેમડા બી અચળ છે, માટે p પણ આપણે ચોક્કસ હોઈ શકે. એટલે જ્યારે આ કિસ્સાની વાતો કરીએ, એટલે કે તરંગ પેકેટના સંદર્ભમાં કહીએ, તો અહીં એમાં સ્થાનની જે સંભાવનાઓ છે, ધારો કે આપણે ઇલેક્ટ્રોનની વાત કરીએ અથવા કોઈ પણ કણના સ્થાનની જે સંભાવનાઓ છે તે એકદમ ચોક્કસ થઈ જશે. એટલે કે અહીં જો આપણે કહીએ તો મળવાની સંભાવના અહીં એ સ્થાનની ચોક્કસ હશે, પણ એનું વેગમાન છે તે અચોક્કસ થશે. અને એટલા માટે એમ કહી શકાય કે અહીં જે x એટલે કે સ્થાનની ચોક્કસતા અને વેગમાનની ચોક્કસતા એક સાથે હોઈ શકે નહીં. એટલે કોઈ જો એક ચોક્કસ હોય તો બીજું એક અચોક્કસ થશે, એવી આપણે વાતો કરી શકાય. કારણ કે આ સૂત્ર ઉપરથી જ આપણે એવી ચર્ચાઓ કરી શકાય કે આ સૂત્ર પરથી કહી શકાશે કે લેમડા અહીં અલગ અલગ છે, માટે p બદલાશે, એટલે એની અનિશ્ચિતતા વધશે. પણ આની અંદર લેમડા અચળ છે, માટે p પણ અચળ, એટલે વેગમાનની નિશ્ચિતતા અહીં વધશે. તો એના સંદર્ભમાં આપણે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો જે સિદ્ધાંત છે એની આપણે ચર્ચા કરીશું. આજે આપણે તરંગ પેકેટની જે વાતો કરી છે એને આપણે ઇલેક્ટ્રોનને પણ લાગુ પાડી શકીએ છીએ, કે જેના પરિણામ સ્વરૂપ આપણે અહીં એક વાત કરી શકાય કે ઇલેક્ટ્રોન પોતે એક દ્રવ્ય કણ તો છે, પરંતુ સાથે સાથે એને તરંગ તરીકે પણ આપણે લઈ શકાય, જેની તરંગ લંબાઈ એ ડ બ્રોગલીના સમીકરણ પ્રમાણે લેમડા ઇઝ ઇક્વલ ટુ h/p જેટલી લઈ શકાશે. તો હવે આપણે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત જોઈએ. હવે હાઇઝનબર્ગના અનિશ્ચિતતાનો જે સિદ્ધાંત જે છે એની આપણે ચર્ચાઓ કરીએ. હવે અહીં આપણે બે તરંગની ચર્ચાઓ કરી. એક તો તરંગ પેકેટ અને બીજો પોઈન્ટ હતો હાર્મોનિક તરંગ. પરંતુ એના ઉપરથી આપણે એક કન્ક્લુઝન તો કરી શકીએ કે ધારો કે ઇલેક્ટ્રોન અથવા તો કોઈ બીજો કણ ના જે સ્થાન અને જે રેખીય વેગમાન છે એને કોઈ એક સમયે એકી સાથે એક ચોક્કસ રીતે માપી શકાય નહીં. એટલે કે જો ધારો કે સ્થાનની ચોક્કસતા હશે તો રેખીય વેગમાનની અચોક્કસતા હશે, અને જો રેખીય વેગમાનની ચોક્કસતા હશે તો આપણે સ્થાનની અચોક્કસતા હશે. આપણે જોયું કે જે તરંગ પેકેટ હતું એમાં લેમડા અલગ અલગ છે, અને એટલા માટે p ઇઝ ઇક્વલ ટુ h/લેમડા સૂત્ર પરથી આપણે કહી શકાય કે લેમડા અલગ હશે તો p પણ અલગ હોઈ શકે.
અને તે રીતે હાર્મોનિકની અંદર વાતો કરીએ તો લેમડા સરખી છે, માટે જો લેમડા સરખી હશે તો પી સમાન થઈ જાય, પરંતુ એમાં સ્થાન મળવાની જે સંભાવના છે, જે સ્થાનની સંભાવનાઓ છે એ -ઇન્ફાઇનિટી ટુ +ઇન્ફાઇનિટીની વચ્ચે હશે, એટલે કે અચોક્કસ થઈ જશે. અને એના ઉપર જ આધારિત આપણે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત જોઈશું કે જો ધારો કે જો સ્થાનની x યામની અનિશ્ચિતતા જો ડેલ્ટા x હોય, ડેલ્ટા x અને વેગમાનની x યામની અનિશ્ચિતતા જો ડેલ્ટા p હોય તો અહીં આપણે લખી શકાય હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંત મુજબ ડેલ્ટા x into delta p is approximately equal to h કટ કહેવાશે. હવે અહીં h કટનો મતલબ h ડિવાઇડેડ બાય 2π થાય છે, માટે અહીં જો લખવું હોય તો ડેલ્ટા x અને ડેલ્ટા p is approximately equal to અહીં h ડિવાઇડેડ બાય 2π, જ્યાં h is equal to પ્લાન્ક અચળાંક. આ સૂત્ર પરથી આપણે એક વાત તો નક્કી છે કે કોઈ પણ જો x યામની અંદર સ્થાનની અથવા તો જે રેખીય વેગમાન છે એની જો અનિશ્ચિતતા આપેલી છે તો એના ઉપરથી આપણે ચર્ચાઓ તો કરી શકીએ, પરંતુ એક વાત નક્કી છે કે કોઈ એક જ બાબત, એટલે કે ક્યાં તો સ્થાન ક્યાં તો વેગમાન એ ચોક્કસ હોઈ શકે. જો સ્થાન ચોક્કસ હશે તો વેગમાન અચોક્કસ થઈ જશે, અને વેગમાન ચોક્કસ હશે તો સ્થાન અચોક્કસ થઈ જશે. તો એના માટે આપણે જો અહીં લખીએ કે ડેલ્ટા એક્સ ટેન્ડ્સ ટુ, જો અહીં 0 થાય, ડેલ્ટા એક્સ એટલે શું કીધું તો અહીં એક્સ યામની અનિશ્ચિતતા લખી છે, અને ડેલ્ટા પી તો એનો મતલબ આપણે શું લખ્યો છે અહીં ડેલ્ટા પી એટલે રેખીય વેગમાનની અનિશ્ચિતતા છે. એટલે જો અહીં આપણે સંદર્ભ લઈએ તો ધારો કે આપણે લખવું હોય તો ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ ટુ h ડિવાઇડેડ બાય 2π ઇન્ટુ ડેલ્ટા પી લખી શકાય, અથવા તો આપણે અહીંયા ઓર કરીને લખીએ તો ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ h ડિવાઇડેડ બાય 2π અને ઇન્ટુ ડેલ્ટા એક્સ. આ બંને અનિશ્ચિતતાઓ જ બતાવે છે, પણ અહીં જ્યારે આપણે એમ લખીએ કે ડેલ્ટા પી ઇઝ ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનિટી હોય તો અહીંયા ડેલ્ટા એક્સ ટેન્ડ્સ ટુ 0 થશે. તો સૌપ્રથમ આ જે બાબત છે એને સમજી લઈએ આપણે. અહીંયા જો આપણને આપેલું છે કે ડેલ્ટા પી ઇઝ ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનિટી, એનો અર્થ શું થયો કે અહીં ડેલ્ટા પી એટલે કે વેગમાનની એક્સ યામની અનિશ્ચિતતા જે છે એ અનંત છે. ઇન્ફાઇનિટીનો મતલબ શું થાય? અનંત છે, એટલે અચોક્કસ છે. અનિશ્ચિતતા વધુ છે એટલે ઇન્ફાઇનિટી જેટલી એટલે વધારે પડતી છે, અને તો અહીં ડેલ્ટા એક્સ ટેન્ડ્સ ટુ 0, એટલે કે સ્થાનની એક્સ યામની જે અનિશ્ચિતતા ઇઝ ટેન્ડ્સ ટુ 0. ટેન્ડ્સ ટુ 0 એટલે લગભગ 0 જો કહીએ તો ચોક્કસતા વધુ છે. એટલે આ જે પોઈન્ટ છે એના ઉપરથી આપણે એક વાત તો કહી શકાય કે જ્યારે રેખીય વેગમાન અચોક્કસ થાય છે ત્યારે અહીં સ્થાન ચોક્કસ બને છે.
અને આ જે વાતો છે તે આપણે તરંગ પેકેટમાં અત્યારે વાત કરી. ડેલ્ટા પી અચોક્કસ ક્યારે બનશે? જો લેમડા અલગ અલગ હશે. ડેલ્ટામાં અનિશ્ચિત એ બનશે તો સ્થાનની નિશ્ચિતતા વધી જશે. કારણ કે તરંગ પેકેટ એટલે શું? તો તરંગ પેકેટનો મતલબ જ થાય કે કણ જેટલા ભાગમાં સીમિત હોય એટલા ભાગમાં રહેલું તરંગ. એટલે એનો મતલબ કે એવું તરંગ કે જે કણ જેટલી જગ્યા રોકે એટલી જગ્યા એ તરંગ પણ તરંગ પેકેટ રોકે. તો એનો મતલબ એ ઇલેક્ટ્રોન અથવા તો જો આપણે કણ કહીએ તો એના મળવાની એના સ્થાનની જે સંભાવનાઓ છે તે વધારે કહી શકાય. હવે એ જ રીતે જો ધારો કે અહીં જો આપણે લખીએ ડેલ્ટા એક્સ ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનિટી, એટલે કે સ્થાનની અનિશ્ચિતતા જો અનંત એટલે બહુ મોટી હોય તો આપણે આ રીતે લખી શકાય. ડેલ્ટા પી ઇઝ ટેન્ડ્સ ટુ 0 કહેવાશે. એનો મતલબ કે અહીં સ્થાનની અનિશ્ચિતતા અનંત છે, માટે ડેલ્ટા પીની અનિશ્ચિતતા લગભગ 0 છે, ટેન્ડ્સ ટુ 0 છે. એનો અર્થ એમ થયો કે અનિશ્ચિતતા જો લગભગ 0 હોય તો એ વધુ નિશ્ચિત બનશે, એક ચોક્કસ બનશે. એટલે આ કિસ્સામાં આપણે કહીએ તો સ્થાનની જે ચોક્કસતા જે છે એ ઓછી અને અહીંયા વેગમાનની જે ચોક્કસતા છે તે વધુ છે. આ બંને કિસ્સા માટે જો લેવું હોય તો અહીં આપણે આગળ જે ચર્ચા કરી તે જ પ્રમાણે પહેલો પોઈન્ટ છે અહીં તરંગ પેકેટ કહેવાય. એ તરંગ પેકેટને દોરી શકાય કે આ તરંગ પેકેટની અંદર આપણે જે રીતે ચર્ચાઓ કરી તે પ્રમાણે આ રીતે એની લેમડાઓ અલગ અલગ હોઈ શકે. અને આ સૂત્ર પ્રમાણે અત્યારે જો વાત કરીએ તો આ તરંગ પેકેટ થયું અને આપણે હાર્મોનિક તરંગ કહીશું. હાર્મોનિક તરંગ. હવે આની અંદર જો આપણે વિચાર કરીએ તો લેમડા અલગ અલગ છે, માટે લેમડા ઇઝ ઇક્વલ ટુ એચ બાય પી સૂત્ર પરથી અહીંયા પી ઇઝ ઇક્વલ ટુ એચ બાય લેમડા એ સૂત્રનો ઉપયોગ અહીં પણ કહી શકાય. માટે પી ઇઝ ઇક્વલ ટુ અહીંયા એચ બાય લેમડા. અહીંયા લેમડા જે છે એ તમે જોઈ શકો છો, અહીંયાથી અહીંયા સુધીનો ડિસ્ટન્સ. અહીં માઇનસ ઇન્ફાઇનિટી આ તરફ હશે અને પ્લસ ઇન્ફાઇનિટી આ તરફ હોય તો અહીં કોઈ પણ કણ મળવાની જે સંભાવના છે તે અનંત થઈ જશે અને વેગમાન ત્યારે અચળ થઈ જશે, એટલે કે ચોક્કસ થાય. આ સૂત્ર પરથી બી આપણે વાત કરી તે પ્રમાણે લખી શકાય. લેમડા ચોક્કસ છે માટે પી અહીં આ કોન્સ્ટન્ટ થઈ જવાનું અને પી ચોક્કસ મળી જશે. આ લેમડા કોન્સ્ટન્ટ છે. આ રીતે જ્યારે તરંગ પેકેટમાં એ જગ્યા બહુ ઓછી રોકે છે, એટલે બહુ નાનું છે. એટલે અહીંયા જો આપણે કહીએ તો જે સ્થાનની જે સંભાવનાઓ છે, કણની મળવાની સંભાવનાઓ, જ્યાં અહીં આપણે જો કહીએ તો કણની મળવાની સંભાવના સૌથી વધારે છે કે જ્યાં લેમડા અલગ અલગ છે, માટે વેગમાન પણ અચોક્કસ થઈ જશે. અહીં વેગમાન અચોક્કસ થયું પણ સ્થાન જે છે એ કણનું એ ચોક્કસ થઈ જશે. તો આ રીતે આપણે હાઇઝનબર્ગનો જે અનિશ્ચિતતાનો જે સિદ્ધાંત છે એ સિદ્ધાંતને આપણે લખી શકીએ. ફરી એકવાર જો કહીએ તો હાઇઝનબર્ગનો જે અનિશ્ચિતતાનો સિદ્ધાંતમાં જો સ્થાનની એક્સ યામની જો અનિશ્ચિતતા ડેલ્ટા એક્સ હોય અને વેગમાનની જો એક્સ યામની અનિશ્ચિતતા જો ડેલ્ટા પી હોય તો ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ એચ કટ, કે જેને એચ ડિવાઇડેડ બાય 2π વડે દર્શાવી શકાય. તો અહીં આપણા પાસે આ એક જે વિકિરણ ચેપ્ટર નંબર 11 વિકિરણ અને દ્રવ્યની જે દ્વૈત પ્રકૃતિ છે એનો દ્રવ્યના દ્વૈત સ્વભાવ જે છે તેના વિશેની આપણે ચર્ચા કરી. હવે આના ઉપર આધારિત જે દાખલાઓ છે તે આપણે અહીં જોઈ લઈશું. એટલે અહીં 11મા ચેપ્ટરની લગભગ આપણે જો કહીએ તો આ જે છેલ્લી થિયરી હશે અને હવે પછી એના પર આધારિત આપણે દાખલાઓની ચર્ચાઓ કરીશું, જ્યાં
આપણે ગતિ ઉર્જાનો જ્યારે સંદર્ભ આમાં પણ આવશે, જ્યારે ડ બ્રોગલીની તરંગલંબાઈના સંદર્ભમાં, તો આપણે જાણીએ છીએ કે 1/2 mv² લખીએ તો એને p² ડિવાઇડેડ બાય 2m તરીકે બી લખી શકાય છે. અને વોલ્ટેજના સંદર્ભમાં પણ આપણે એ દાખલાઓ ગણી શકાય. એટલે એની જે વિગતવાર જે ચર્ચાઓ છે તે આપણે નેક્સ્ટ પીરિયડની અંદર દાખલાઓ વખતે ફરીથી કરીશું. અહીં જે દ્રવ્યનું જે દ્વૈત સ્વભાવ છે, દ્રવ્યનો દ્વૈત સ્વભાવ, એના વિશેની જે થિયરમ્સ છે તે આપણે અહીં કમ્પ્લીટ કરીએ છીએ.